અમરેલી સાવરકુંડલા નગરપાલિકામાં કાયમી નોકરીની લાલચ આપી સફાઈ કામદારો પાસેથી પૈસા લીધેલ છે તેની સામે કાર્યવાહી કરવા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા સાવરકુંડલાને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દાનાભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, કપિલભાઈ બિરડિયા, રાજુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે કે સાવરકુંડલા નગરપાલિકામાં વર્ષ 2021માં સફાઈ કામદારની ભરતી થયેલ હતી। તેના અનુસંધાનમાં નિકુલભાઈ વિઠલાણી તથા હેમાંગભાઈ ગઢિયા તેઓએ સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બાહેધરી આપી હતી કે કાયમી નોકરી આપવાનું કહી અમારી પાસેથી પૈસા લીધેલ છે। જેમાં દાનાભાઈ પરમાર ₹4 લાખ આપેલ હતા, બંસીભાઈ પરમાર ₹5 લાખ આપેલ હતા, રાજુભાઈ પરમાર 3.5 લાખ આપેલ હતા તથા કપિલભાઈ બિરડિયા પાસેથી 7 લાખ આપેલ હતા તથા રાજુભાઈ પરમાર પાસેથી 3.5 લાખ લેવામાં આવ્યા હતા। આ લોકો વારંવાર અમોને આજકાલનું કહેલ આજ દિન સુધી પૈસા પરત આપેલ નથી અને અમોને વારંવાર ધમકી આપવામાં આવે છે, જેની આસામીઓ સામે ધારાસર થાય તેવી અમારી વિનમ્રતા સાથે માંગણી છે તેમ જણાવવામાં આવેલ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ નરેશભાઈ બચુભાઈ સોલંકી છે। વાલ્મીકી સમાજ ગુજરાત યુનિયનનો પ્રદેશ પ્રમુખ તરીકે છું। હાલ 2021 ભરતી પ્રક્રિયા થઈ હતી સાવરકુંડલા નગરપાલિકાની અંદર। એમાંથી જે પૈસા નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવ્યા હતા તેના અધિકારીઓએ તો 4-5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જેથી કરીને આજ દિન સુધી પૈસા પરત કરવામાં આવ્યા નથી કે તમને કાયમી નોકરી આપીશું। એ રીતે આ એક વાલ્મીકી સમાજ એક નાનકડો વર્ગનો કર્મચારી હતા અને એ લોકો બિચારા તદ્દન હંગામી રીતે કામગીરી કરતા હતા। તો આજ દિન સુધી પૈસા જે પરત માંગવા જઈએ ગમે તેમ અભદ્ર વર્તન કરી રહ્યા છે। એક નકુલ વિકલાણી કરીને છે અને એક હેમંત ગઢિયા કરીને છે। હવે પછી તમારી માંગણી શું છે સાહેબ? મારી માંગ છે તે આ મારા કર્મચારીઓના પૈસા જો પરત નહીં કરે આજની તારીખ સુધી તો હું આ મારા લોકપાત્ર બેસી જઈશ આમરણ પર। હા, અને આજે કેટલા લાખનું અંદાજે કૌભાંડ છે? અંદાજે 20 થી 25 લાખનું કૌભાંડ થયું છે। આ સાવરકુંડલા નગરપાલિકાએ કરવામાં આવ્યું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિના પતિ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું। એ અને નકુલ વિકલાણી મિલીભગતના કારણે આ મોસ્ટ મોટો કૌભાંડ કરવામાં આવ્યો હતો। ક્યારે ભરતી થઈ? ભરતી ક્યારે થઈ? 2021 દ્વારા ભરતી કરવામાં આવી હતી। ત્યારે એ લોકોને આશ્વાસન આપેલું કે તમને ભરતી કરવામાં કાયમી નોકરી તમને આપવામાં આવશે। ત્યારે તમે એક વ્યક્તિગત તરીકે 4 થી 5 લાખ રૂપિયા આપો અમને એટલે અમે તમને કાયમી નોકરી આપીશું। હા, અને ત્યારે શાસન કોનું હતું? ભાજપ સરકારનું શાસન હતું, પણ ત્યારે પ્રમુખ હતા તત્કાલીન રાજુભાઈ દોશીના પત્ની તૃપ્તિબેન દોશી, અને અત્યારે હા એના દ્વારા કરવામાં આવેલું। અને આમાંથી કોઈ વ્યક્તિ એવી છે કે એના પૈસા દીધા હોય એવા કોણ છે આમાંથી? હા, એમ નહીં, એટલે ઉભા થાવ, તમારું નામ બોલો, કોને પૈસા આપ્યા એ ભાઈ નામ બોલો તમારે, જેને કોઈ લેવાના હોય। હા, અંદર ગયા। હા, મૂળ 8 જણના પૈસા હતા, એમાંથી 3 જણને પરત કરેલા છે અને એના વિડીયો પુરાવા અમારી સાથે છે। હા, અને જો આનું થાય તો આજે બપોર સુધીમાં એની એફઆઈઆર દાખલ કરવામાં આવશે સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર। અને આ બધા સફાઈ યુનિયનોની માંગણી જે કાંઈ હોય તમારી આગળ બીજી કોઈ માંગણી આ નગરપાલિકામાં છે કાંઈ સાહેબ? આના સિવાય નગરપાલિકા સાથે કોઈ અપેક્ષા રાખતો નથી, પણ અમારા ગરીબ વ્યક્તિઓના પરત પૈસા થઈ જાય એવી હું આશા અને અપેક્ષા રાખું છું। પરત પૈસા મળે એના માટે તમે આજે આંદોલન માટે પ્રદેશમાંથી જે પધાર્યા છો સાહેબ, આ એસસી એસટી ઓબીસી સમાજમાં ખાસ કરીને વાલ્મીકી સમાજને અન્યાય થયો છે એની અમે લડતા આ તમામ કર્મચારીઓને હું પહેલાં મારા સોશિયલ મીડિયાના ફેસબુક ઉપરથી હાર્દિક શુભકામના અને શુભેચ્છા આપું છું। એમની સાથે હું મારો ટેકો જાહેર કરું છું। તમારા આંદોલનમાં જ્યારે જ્યારે જરૂર પડે જ્યારે હું તમારી સાથે છું, તમે આપ લડતા રહો। અને હવે પછીના આગલો કાર્યક્રમ તમારો શું છે સાહેબ? બસ આ છે ને, એવું થાય તો કદાચ અમરેલી એસપી સાથે આ બાબતની ફરિયાદ આપવા અમે જવાના છું। હા, અમરેલી એસપી સાહેબને મળવાના છું। અને જ્યારે પોલીસ સ્ટેશન સાવરકુંડલા તમે ગયા હતા? હા, પોલીસ સ્ટેશન સાવરકુંડલા ગયા હતા, પણ અરજી લઈ લીધી છે અને ટૂંક સમયમાં નિરાકરણ આવે એ પ્રયત્ન કરી રહ્યા છે। નારા જય
સંવિધાન બાબા સાહેબ અમર રહો ભાઈ, અમર રહો. ખૂબ ખૂબ અભિનંદન.